નમસ્કાર મિત્રો, હું પટેલ રચના આપ સૌને મારા યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, અન્ન સ્ત્રોતોમાં સુધારણા એટલે શું? સૌપ્રથમ, હાલમાં જે કંઈ ઉત્પાદન મળી રહ્યું છે, એટલે કે ખેડૂતો ખેતરમાં ખેતી કરી જે અનાજ ઉત્પન્ન કરે છે, પણ એવી કોઈ ટેકનિક વિકસાવવી જેનાથી જે ખેડૂતો જેટલી જમીનમાં જે ઉત્પાદન મેળવે એના કરતાં વધુ ઉત્પાદન મેળવે, એવી નાની મોટી ટેકનિક વિકસાવવાની છે. જેના કારણે જે આપણી જરૂરિયાત અન્નની છે તેને આપણે પહોંચી વળવાનું છે, જેથી દરેક વ્યક્તિ સુધી આપણે આહાર પહોંચાડી શકીએ. એટલું જ નહીં, જેટલું અન્ન આપણે વધુ ઉત્પાદન કરીશું એટલું જ અનાજ લોકો સુધી પહોંચાડવાની આપણને સરળતા રહેશે. તો મિત્રો, અન્ન સ્ત્રોતોમાં સુધારણામાં આપણે કેટલાક મહત્ત્વના ટોપિક જોવાના છીએ, જે આ મુજબ છે. ખાદ્ય પદાર્થો, કૃષિ ઉત્પાદન અને પશુપાલનના ઉત્પાદન વધારવાની આવશ્યકતા. પાક ઉત્પાદનમાં સુધારણા. પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર આ થયા અન્ન સ્ત્રોતોમાં સુધારણામાં મહત્ત્વના ટોપિક, જેને આપણે જોવાના છીએ. તો મિત્રો, આપણે હવે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પ્રશ્ન પહેલો, સજીવોમાં ખોરાકની જરૂરિયાત અને આપણા ખોરાકના સ્ત્રોતો. તો સજીવોમાં ખોરાકની જરૂરિયાત શું છે તે જોઈએ. આપણે જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે ને. સજીવોને ખોરાકની આવશ્યકતા. કોઈપણ સજીવને કોઈપણ કાર્ય કે ક્રિયા કરવા માટે શક્તિની જરૂર હોય છે. તો આ શક્તિ આપણને શેમાંથી મળે છે? શક્તિ આપણને ખોરાકમાંથી મળે છે ને. આમ સજીવોને ખોરાકની જરૂરિયાત રહેલી છે. ખોરાકમાંથી આપણને શું મળે છે? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર વગેરે પ્રાપ્ત થાય છે. આ ખોરાકના બધા ઘટકો સજીવોને શું કરે છે? ખોરાકના આ બધા ઘટકો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી એ સજીવોના વૃદ્ધિ અને વિકાસ તેમજ સ્વાસ્થ્ય માટે અગત્યના હોવાથી સજીવોમાં ખોરાકની જરૂરિયાત રહેલી છે. આગળ જોઈએ, આપણામાં ખોરાકમાં સ્ત્રોતો કયા છે? વનસ્પતિ અને પ્રાણીઓ એ ખોરાકના મુખ્ય સ્ત્રોતો છે. મોટાભાગના ખાદ્ય પદાર્થ ખેતીવાડી તથા પશુપાલનથી મળી રહે છે. આપણે જાણીએ છીએ કે આપણને અનાજની જરૂરિયાત હોય તે આપણને ખેતીવાડીમાંથી મળી રહે છે. તેમજ દૂધ, દહીં આ બધી જરૂરિયાતો આપણને પશુપાલન દ્વારા મળી રહે છે. આગળ જોઈએ, કૃષિ ઉત્પાદન અને પશુધન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ આવશ્યક છે? આપણે સૌ જાણીએ છીએ, ભારતમાં 100 કરોડથી પણ વધુ વસ્તી છે અને આ વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે. આથી ખેતીવાડી માટે જમીન ન મળે ત્યારે પાક ઉત્પાદનમાં વધારો કરી શકાય નહીં. આ માટે પ્રાપ્ય ભૂમિ પર કૃષિ ઉત્પાદન અને પશુધન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો એ આવશ્યક છે. આમ કરવાથી આપણને વધતી જતી વસ્તીને અન્ન ઉત્પાદન પહોંચાડવાની સરળતા રહે છે. આગળ જોઈએ, ખેતી અને પશુપાલનના સમપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી. ખેતી અને પશુપાલન માટે સમપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા. ઉત્પાદન અત્યાર સુધીમાં પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ રહ્યા છે. ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નોમાં પાક ઉત્પાદન વધારો કરવા માટે હરિયાળી ક્રાંતિ તેમજ દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટે શ્વેત ક્રાંતિ થઈ છે. હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ એ ખૂબ જ સરસ શબ્દ છે. તો મિત્રો, હરિયાળી ક્રાંતિ એટલે શું?
હરિયાળી ક્રાંતિ એટલે કે સુધારેલ બિયારણ, ખાતરનો ઉપયોગ, ખેડૂતનો પુરુષાર્થ, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં વધારો થાય તે ઘટનાને હરિયાળી ક્રાંતિ કહે છે. ટૂંકમાં, જે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં વધારો કરી શકાય તેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખી શકાય છે. શ્વેત ક્રાંતિ. શ્વેત ક્રાંતિ એટલે કે ડેરી ઉદ્યોગમાં આપણે શ્વેત ક્રાંતિ તરીકે જાણીએ છીએ. ડેરીમાં આપણે સૌ દૂધ જમા કરાવીએ છીએ. આમ શ્વેત ક્રાંતિ દ્વારા દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે. શ્વેત ક્રાંતિનો એક બીજો પણ ફાયદો છે. શ્વેત ક્રાંતિ દ્વારા દૂધ ઉત્પાદનના સાથે આર્થિક રીતે પણ સહાય મળે છે. કેવી રીતે? જેઓ ડેરીમાં દૂધ જમા કરાવે છે તેઓને તેના પૈસા પણ મળે છે. આમ શ્વેત ક્રાંતિ દ્વારા દૂધ ઉત્પાદનમાં વધારો સાથે આર્થિક સહાય પણ મળી રહે છે. પરંતુ આ ક્રાંતિઓની પ્રક્રિયામાં નૈસર્ગિક સ્ત્રોતોનો વધુ ઉપયોગ થયો છે અને પરિણામે આ સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ છે. આથી પર્યાવરણને સંતુલિત રાખવા માટેના પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થાય તેવા પ્રયત્નો દ્વારા ઉત્પાદન કરવું જોઈએ. આ માટે સમપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓ અને ખેતીઓ અને પશુપાલન માટે અપનાવવાની આવશ્યકતા છે. વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક, સંગઠિત ખેતી જેવી પ્રણાલીઓ અપનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર સાથે ખેતી વગેરેને પ્રોત્સાહન આપવું જોઈએ. પરંતુ આપણા દેશમાં એવું છે કે ખેતીને જ મહત્ત્વ આપવામાં આવે છે. આ બધી પ્રણાલીઓ જેવી કે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેરને મહત્ત્વ આપવામાં આવતું નથી. આ પ્રણાલીઓ પણ આર્થિક ઉપાર્જન આપે તેવા જ પ્રયોજનો થાય છે, પરંતુ તેને એટલું મહત્ત્વ આપવામાં આવતું નથી. આગળ જોઈએ પાક ઉત્પાદનમાં સુધારણા. વનસ્પતિ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવો. ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે. એટલે કે આપણે આગળ જોયું તેમ ઉર્જા એટલે કે શક્તિ. શક્તિ માટે આપણને અનાજ એટલે કે ખોરાક જરૂરી છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન જેવા ખોરાકની વિવિધ પોષક ઘટકો અને ખનિજના સ્ત્રોતો નીચે દર્શાવેલ વિવિધ વનસ્પતિઓમાંથી મળે છે. ખોરાકના પોષક ઘટકો અને તે કઈ વનસ્પતિ સ્ત્રોતમાંથી મળી રહે છે તે અહીં દર્શાવેલ છે. ખોરાકના પોષક ઘટકો. કાર્બોદિત, પ્રોટીન, આવશ્યક તેલ આ થયા ખોરાકના પોષક ઘટકો. કાર્બોદિત એ કઈ વનસ્પતિ કે કયા વનસ્પતિ સ્ત્રોતમાંથી મળી રહે છે? ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરીમાંથી આપણને કાર્બોદિત મળી રહે છે. પ્રોટીન. ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી આપણને પ્રોટીન મળી રહે છે. આવશ્યક તેલ. સોયાબીન, મગફળી, તલ, રાઈ, અળસી, સૂર્યમુખી જેવા તેલબીજ કે તેલીબિયાંમાંથી તેલ પ્રાપ્ત થાય છે. આપણે રોજ ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણને રોજ નવું નવું ખાવાનું મળે છે. પહેલાંના જમાનામાં એટલે કે આપણા દાદા પરદાદા કહેતા કે બુધવારે તો મગ ખવાય, શનિવારે તો અડદ ખવાય. કેમ કે એનું કારણ શું છે? કારણ એ જ છે કે જુદા જુદા પોષક ઘટકો જેવા કે કાર્બોદિત, પ્રોટીન, આવશ્યક તેલ એ આપણા શરીરને મળી રહે એ જ કારણ હતું. આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી વિટામિન અને ખનિજ ક્ષાર સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ મળી રહે છે. આમ આપણે ઘઉં, ચોખા એટલે કે કઠોળ, અનાજ, શાકભાજી, ફળો ખાવા જોઈએ, જેથી આપણામાં પોષક ઘટકો જેવા કે કાર્બોદિત, પ્રોટીન, આવશ્યક તેલ એ આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આગળ જોઈએ અનાજ, દાળ, ફળો, શાકભાજીમાંથી આપણને શું મળે છે? આગળ જોયું તેવી જ રીતે
અનાજમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે. અનાજ જેવા કે ઘઉં, ચોખા, મકાઈ, જેને આપણે અનાજ કહી શકાય, તેમાંથી આપણે કાર્બોહાઈડ્રેટ મળે છે. કઠોળમાંથી પ્રોટીન એટલે કે ચણા, વટાણા, મગ, તુવેર વગેરેમાંથી આપણને પ્રોટીન મળી રહે છે. અને ફળો, શાકભાજીમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ પણ મળી રહે છે. આમ અનાજ, કઠોળ, ફળો, શાકભાજી આપણને ખાવા જોઈએ. આગળ જોઈએ, વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિના નામ અને જરૂરિયાત જણાવી કોઈ એક પરિબળ આધારે પાકના ઉદાહરણ સહિત જણાવો. વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિમાં તાપમાન અને પ્રકાશ અવધિની અહીં ચર્ચા કરી છે. આમ તો ઘણા બધા આબોહવા સંબંધિત પરિસ્થિતિ છે, જેવી કે વરસાદ, ભેજ, પાણી, પરંતુ અહીં તાપમાન અને પ્રકાશ અવધિ વિશે ચર્ચા કરી છે. જરૂરિયાત: પાકની સારી રીતે વૃદ્ધિ પામવા અને જીવનચક્ર પૂરું કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિની જરૂરિયાત રહેલી છે. ઉદાહરણ તરીકે, પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે, એટલે કે કોઈપણ પુષ્પનું સર્જન અને વૃદ્ધિ એટલે કે તે મોટું થાય અને તેમાં જે વૃદ્ધિ થાય તેનો આધાર એ સૂર્યપ્રકાશ પર આધારિત છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશના ઉપયોગ કરી ખોરાકનું નિર્માણ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે વનસ્પતિઓ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું નિર્માણ કરે છે. એ સૌ આપણે જાણીએ છીએ. આગળ જોઈએ, પાકના પ્રકાર. પાકના બે પ્રકાર છે, ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાક એટલે શું? ખરીફ પાક એટલે કે આપણે વર્ષા ઋતુમાં જે પાક ઉગાડીએ છીએ તેને ખરીફ પાક કહેવામાં આવે છે, જેનો સમયગાળો જૂનથી ઓગસ્ટ સુધીમાં વરસાદની ઋતુમાં ઉગે છે, તેને ખરીફ પાક કહેવાય છે. ઉદાહરણ તરીકે ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી વગેરે ખરીફ પાકો છે. રવિ પાક જે પાકો શિયાળાની ઋતુમાં ઉગાડાય છે તેને રવિ પાક તરીકે ઓળખી શકાય છે. તેનો સમયગાળો નવેમ્બરથી એપ્રિલ સુધીમાં શિયાળાની ઋતુમાં હોય છે, તેને રવિ પાક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘઉં, રાઈ, વટાણા, શેરડી, ચણા વગેરે રવિ પાકો છે. આ થયા પાકના પ્રકાર. હવે આપણે આગળ જોઈશું અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ. અન્ન ઉત્પાદનમાં વધારવા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓને 3 ચરણમાં વહેંચવામાં આવે છે. બીજની પસંદગી, પાકની યોગ્યતા, દેખરેખ રાખવી, ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કરેલા પાકને નુકસાન થવાથી બચાવો. આમ અન્ન ઉત્પાદનમાં વધારા માટે 3 ભાગમાં વહેંચવામાં આવેલી પ્રણાલીઓ જેવી કે બીજની પસંદગી. અન્ન ઉત્પાદનમાં વધારો કરવા માટે બીજની પસંદગી યોગ્ય કરવી. તેવી જ રીતે પાકની યોગ્ય દેખરેખ રાખવી. પાકની યોગ્ય દેખરેખ ન રાખે તો પાક સરખી રીતે ઉગી ન શકે. આમ ખેતરમાં ઉગેલા પાકને સુરક્ષા અને કાપણી કરેલા પાકને નુકસાન થવાથી બચાવો. ખેતરમાં જે કંઈ પણ પાક ઉગે છે તેની સુરક્ષા કરવી જોઈએ, તેમજ કાપણી કરીએ ત્યાર પછી પણ તે પાકને નુકસાન ન થાય તેની કાળજી પણ આપણે રાખવી જોઈએ. આમ કરવાથી અન્ન ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. તો મિત્રો, આ થઈ અન્ન સ્ત્રોતોમાં સુધારણાના મહત્ત્વના મુદ્દાની ચર્ચા. આગળના મુદ્દા આપણે આગળના લેક્ચરમાં જોઈશું.